નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે આગામી સમયમાં શું સોનાની બજાર છે તે ઘટી શકે છે, યુદ્ધ બંધ થયા બાદ કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે। સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો એક્સપર્ટોના મત શું કહી રહ્યા છે આગામી દિવસોમાં સોનાની બજાર બાબતે તે વિશેની વાત કરીએ તે પહેલા ખાસ કરીને માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને અત્યારે સ્થિતિ એવી જોવા મળી રહી છે કે મોટા ભાગની બજાર છે તેમાં એક ધારું વલણ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે અને લગભગ છેલ્લા એક મહિનાની અંદર સોનાની બજાર છે તેમાં જે લેવલ હતું તેના કરતા ઘણો એવો સારો એવો ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે સામાન્ય વર્ગને ચોક્કસપણે ફાયદો થયો છે। તો અત્યારે બજાર ઘટી રહી છે, યુદ્ધ ચાલુ છે તો પણ બજાર ઘટી રહી છે, તેનું મુખ્ય કારણ શું? તો મિત્રો, ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે સૌથી નીચા સ્તરે જોવા મળી રહ્યો છે। 94 રૂપિયાને પાર કરી ગયો છે ડોલર સામે રૂપિયો। એટલે ભારતને જો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની જે કિંમત છે તેના કરતા ભારતીય બજારની કિંમત છે તેમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, કારણ કે ભારતને અત્યારે આયાત છે તે કરવી મોંઘી પડી રહી છે, કારણ કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે તે નબળું પડે તો આ સંજોગોમાં આયાત ઉપર તેની અસર થતી હોય છે। એટલે ભારત જે સોનું ખરીદે તેમને તેના સામે વધુ રૂપિયા ખરીદવા પડે, એટલે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા છે તેના કરતા ભારતીય માર્કેટમાં ભાવ છે તે ઓછા ઘટ્યા છે તે કહી શકાય। તો આગામી સમયમાં સ્થિતિ એવી જોવા મળી રહી છે તે મુજબ જોઈએ તો યુદ્ધ બંધ થાય તો આ સંજોગોમાં ભારતને જે આયાત છે તેમાં એક પ્રકારે થોડી સરળતા પડે ચોક્કસપણે। અત્યારે અવરોધ અને કેવા જોવા મળી રહ્યા છે, જેને કારણે આયાતનો માર્ગ છે તેમાં મોટી મુશ્કેલી જોવા મળી રહી છે। તો આ પરિબળ અને ડોલર સામે રૂપિયાનું પરિબળ, આ બંને પરિબળો છે તે બજારને અત્યારે એવો ટેકો નથી આપી રહ્યા કે જેમાં બજાર છે તે એક ઝાટકે તૂટી જાય, પરંતુ આ બંને પરિસ્થિતિઓમાં જો યુદ્ધ બંધ થાય અને ડોલર સામે રૂપિયો છે તેમાં હજી થોડી મજબૂતાઈ થાય તો આ સંજોગોમાં ભારતીય બજાર છે તેમાં સોનું છે તેમાં મોટો ઘટાડો થઈ શકે તેવી પૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે, તેવું એક્સપર્ટ મિત્રોના મંતવ્યો અનુસાર જોવા મળી રહ્યું છે। કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે પણ બજાર છે તે વલણ મોટા ભાગે એકધારે જે ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટની સરખામણીમાં જે ભારતીય બજાર છે તેનો ઘટાડો છે તે ઓછો જોવા મળી રહ્યો છે। એટલે એક્સપર્ટોના મત અનુસાર યુદ્ધ બંધ થાય, ડોલર સામે રૂપિયો મજબૂત થાય તો આ સંજોગોમાં આગામી દિવસોમાં બજાર છે તે મજબૂત થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે, પરંતુ બજાર તૂટવાના ચાન્સ વધુ દેખાઈ રહ્યા છે। અને ડોલર સામે અત્યારે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો લગભગ 95 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે અને ચાંદીની બજાર છે તે પણ 2,40,000 આજુબાજુ મુવમેન્ટ કરતી નજરે પડી રહી છે।